નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના દશરથ બ્રિજ નીચે આવેલ એક સર્વિસ સ્ટેશનમાં બાળમજૂરી કરી રહેલ સગીરને પોલીસે માલિકની ચુંગાલમાંથી મુક્ત કરાવવામાં આવ્યો હતો. વડોદરાના છાણી વિસ્તારમાં એએચટીયુ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એએચટીયુ ટીમને બાતમીદારો દ્વારા બાતમી મળી હતી કે દશરથ બ્રિજ પાસે આવેલ શક્તિ સર્વિસ સ્ટેશન વાળો નાના છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવે છે, જેના આધારે દરોડો પાડતા એક સગીર મળી આવ્યો હતો, જે તરુણ શ્રમ યોગીને પૂછપરછ કરતા જણાવ્યું હતું કે સર્વિસ સ્ટેશનમાં છેલ્લા 1 મહિનાથી કામ કરે છે. મને રોજના 300 રૂપિયા પગાર આપે છે, જેથી આ સર્વિસ સ્ટેશન માલિકે સગીર બાળકનું માનસિક તથા આર્થિક શોષણ કરેલ હોય. સર્વિસ સ્ટેશન માલિક સુનિલ પ્રજાપતિ વિરુદ્ધમાં છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે સગીરને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી તેના સગા સંબંધીઓને સોંપ્યો હતો. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.